વલસાડ જિલ્લાના ઉમરગામ ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીના 125મી જન્મજયંતિ નિમિત્તે આ રક્તદાન શિબિરનું આયોજન ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા કરવામાં આવ્યું હતું। સરીગામ વિસ્તારમાં આવેલા SIA હોલ ખાતે આ રક્તદાન શિબિર યોજાઈ હતી, જેમાં ઉમરગામના ધારાસભ્ય રમણલાલ પાટકર, તાલુકા પંચાયત પ્રમુખ તેમજ ભાજપના અગ્રણી હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। વલસાડ રક્તદાન કેન્દ્રના સહયોગથી યોજાયેલા આ કેમ્પમાં મોટી સંખ્યામાં યુવાનો અને કાર્યકરોએ ઉત્સાહભેર રક્તદાન કરી માનવ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું। રક્તદાનને મહાદાન માનવામાં આવે છે, કારણ કે તે અનેક જરૂરિયાતમંદ દર્દીઓનો જીવ બચાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે। આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીની જન્મજયંતિની ઉજવણી માત્ર તેમના વિચારો અને કાર્યોને યાદ કરવા પૂરતી નહીં, પરંતુ સમાજ સેવા માટે ઉપયોગી એવા રક્તદાન જેવા સેવાકીય કાર્ય દ્વારા તેમની પ્રત્યે સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો પણ આ એક પ્રયાસ કરાયો હતો। આજ રોજ ઉમરગામ તાલુકામાં ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા ગુજરાત પ્રદેશના હેઠળ 125મો જન્મ જયંતિ વર્ષ ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીનો હતો। એ શ્યામાપ્રસાદ મુખર્જીના આપણે નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી વિશ્વની મોટી પાર્ટી બની છે અને આ એમનો બલિદાન જે ભારતીય જનતા પાર્ટીમાં કદાય ભૂલાય નહીં। આ યુવા મોરચા દ્વારા આપણા ઉમરગામ તાલુકાના પ્રમુખ જયદીપભાઈ પટેલના નેતૃત્વમાં આ બ્લડ ડોનેશન કેમ્પ થઈ રહ્યો છે। આમાં મોટી સંખ્યામાં ઉમરગામ તાલુકાના યુવાનો અને ગામજનો હાજર રહી સહભાગી થયા છે। આમાં આપણાને SIA તરફથી બી સપોર્ટ મળ્યો છે અને SIA તરફથી આપણાને ગિફ્ટનો બી સપોર્ટ, અતુલ ફાઉન્ડેશન તરફથી આપણાને બેગનો સપોર્ટ અને મોટી સંખ્યામાં સરપંચો, આપણા સંગઠનના સૌ હોદ્દેદારો, SIAના ઇન્ડસ્ટ્રીયલિસ્ટનો અને ગામજનોનો સપોર્ટ મળી આ બ્લડ કેમ્પ મોટી માત્રામાં સફળતાપૂર્વક થઈ રહ્યો છે। જય હિન્દ। અમિત સિંહ રાજપૂત સાથે પ્રશાંત પંચાલ, S24 ન્યૂઝ, ઉમરગામ।